આ જે પ્લોટ છે એ કયા ઝોનમાં છે, કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે કેટલા માર્જિન્સ આ રોડ ઉપર મારે છોડવા પડશે. પ્લોટ લીધા પછી સૌથી અગત્યનું ચેપ્ટર આવે છે સિલેક્શન ઓફ આર્કિટેક્ટ. એવી રીતના ઘર પણ એક લિવિંગ એન્ટિટી છે. ઘર છે ને એ શ્વાસ લેતું હોવું જોઈએ. વાહ. રિક્વાયરમેન્ટ હતી કે દરેક બંગલામાં 6 ગાડીનું પાર્કિંગ. હવે જે ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે એ છે એલિવેટેડ બંગલોઝ. અમે ડૉક્ટર ફેમિલી માટે એક બંગલો ડિઝાઇન કર્યો છે અને લગભગ 1200 વારનો પ્લોટ છે અને એમાં 11,500 સ્ક્વેર ફીટનું બાંધકામ અમે કર્યું છે. નમસ્કાર. તો આજે અમારી સાથે છે મિસ્ટર હરેકૃષ્ણ પાટની, જે ફાઉન્ડર એન્ડ પ્રિન્સિપલ છે હરેકૃષ્ણ પાટની એસોસિએટના. હરેકૃષ્ણ પાટની એસોસિએટ એક ખૂબ જ જાણીતી ડિઝાઇનિંગ એન્ડ આર્કિટેક્ચરલ ફર્મ છે અમદાવાદની. સર, થેન્ક યુ સો મચ શોમાં આવવા માટે. થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે ગોલ્ડીભાઈ. સર, જ્યારે પણ કોઈ વ્યક્તિ લેન્ડ પરચેસ કરતો હોય તો એને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને એક લેમેન કેવી રીતે આ વસ્તુઓનું ધ્યાન રાખી શકે છે? બહુ સારો પ્રશ્ન છે આપનો. અત્યારે મોટાભાગે અમને એવો અનુભવ થાય છે કે જ્યારે ક્લાયન્ટ છે એ પ્લોટ પરચેસ કરીને અમારી પાસે આવે છે અને પછી પ્લોટની ફિઝિબિલિટી અમે ચેક કરતા હોઈએ. એટલે ડેવલપરની બાબતમાં પ્રશ્ન નથી થતો હતો, પરંતુ જ્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ બંગલોનું પ્લાનિંગ કરતા હોય અને પ્લોટ લઈને અમારી પાસે આવે અને પછી આપણે કોર્પોરેશનના નોર્મ્સ પ્રમાણે એને ચેક કરાવીએ પ્લોટની વાયલેબિલિટીને બધું, ત્યારે ખ્યાલ આવે કે ઘણીવાર એ પ્લોટ એ પર્ટિક્યુલર ઝોનમાં હોતો નથી. જેમ કે પ્લોટ છે એ એજ્યુકેશનલ ઝોનમાં હોય અથવા તો કમર્શિયલ ઝોનમાં હોય અને ક્લાયન્ટને ખબર પણ ના હોય. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે પ્લોટ લેતા પહેલાં આ જે પ્લોટ છે એ કયા ઝોનમાં છે, એટલે કે રેસિડેન્શિયલ ઝોનમાં છે, કમર્શિયલ ઝોનમાં છે, એજ્યુકેશનલ ઝોનમાં છે, અને એમાં પણ રેસિડેન્શિયલમાં છે તો R2 છે, R3 છે, આ બધી વસ્તુની ખાસ તપાસ કરવી જોઈએ. એ મુદ્દો ક્રોસ ચેક થાય ત્યાર પછીનો બીજો અગત્યનો મુદ્દો છે કે માર્જિન્સ, કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે કેટલા માર્જિન્સ આ રોડ ઉપર મારે છોડવા પડશે. આ પ્લોટમાં મારે આ રોડ કનેક્શન છે એમાં એડજોઇનિંગ રોડ 12 મીટરનો છે, 18 મીટરનો છે, તો કેટલા માર્જિન્સ છોડવા પડશે. એ છોડ્યા પછી મારી પાસે પ્લોટ કેટલો બચશે, તો એમાં હું કન્સ્ટ્રક્શન શું કરી શકીશ. એ પણ બહુ અગત્યનો મુદ્દો આપણે પહેલાં ચેક કરી લેવો જોઈએ. અને ત્રીજો અગત્યનો મુદ્દો છે કે રોડ પ્લોટમાંથી કોઈ કપાત તો નથી આવતી ને. એ ઘણીવાર 12 મીટરનો રોડ હોય, 18 મીટરનો થતો હોય તો તમારા પ્લોટમાં 3 મીટરની કપાત આવતી હોય. હવે એ તમે 1.25 લાખ રૂપિયા ભાવ વારનો પ્લોટ લીધો હોય અને સીધું તમારું 200 વારનો પ્લોટ એમાંથી કટ થતો હોય તો પાછળ પ્લોટ બચતો પણ ન હોય કે જેમાં તમે સારું મકાન બનાવી શકો, સારું ઘર બનાવી શકો, અને એની સામે તમે આટલા પૈસા એક્સ્ટ્રા તમે પે કરી દેતા હોય. તો પ્લોટ લેતી વખતે આ 3 પેરામીટર્સ છે કે એક તો ઝોન કયો છે, બીજું કે માર્જિન્સ કેટલા છોડવાના છે, અને ત્રીજું કે એમાં કોઈ કપાત આવે છે કે નહીં. એ સૌથી પ્રાઇમરીલી પહેલાં ચેક કરાવવું જોઈએ અને ત્યારબાદ જ એને પ્લોટ પરચેસ કરવા માટે આગળ વધવું જોઈએ. બહુ સરસ. આ તો વાત થઈ પ્લોટ લેતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ. પ્લોટ લીધા પછી શું ધ્યાનમાં રાખવું જોઈએ? પ્લોટ લીધા પછી સૌથી અગત્યનું ચેપ્ટર આવે છે સિલેક્શન ઓફ આર્કિટેક્ટ, કે એક સારા આર્કિટેક્ટને આપણે હાયર કરવા જોઈએ જે આપને વેલ પ્લાન્ડ આપણી ડિઝાઇન, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે, તમારા જે પ્લોટની જે ઓરિએન્ટેશન છે, ડિરેક્શન્સ છે, એ પ્રમાણે આપણે ડિઝાઇન કરી આપે. આ પ્લાનિંગ શરૂ કરતાં પહેલાં પણ બીજું એક અગત્યનું ચેપ્ટર એ બહુ ધ્યાનમાં રાખવાનું છે. એ છે કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે તો આપણે માર્જિન્સ આપણને ખ્યાલ આવી ગયા છે, પરંતુ સોસાયટીના પણ ઘણી વખત બાયલોઝ એવા નક્કી કરેલા હોય છે કે આટલું પર્ટિક્યુલર માર્જિન તમારે છોડવું જ પડશે. હું તમને એક ઇન્સિડન્ટ શેર કરું કે અમારા એક ક્લાયન્ટ મણિનગરમાં એમને પ્લોટ પરચેસ કર્યો. 380 વારનો પ્લોટ હતો અને કોર્પોરેશનના બાયલોસ પ્રમાણે એમને બંને બાજુ એ 2 મીટરનું માર્જિન છોડવાનું હતું. એ પ્રમાણે કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી સુધીની પ્રોસેસ બધી અમને કરી, અમે એમને પ્લાનિંગ કરી આપ્યું, એ પ્રમાણે એલિવેશન્સ પણ તૈયાર થઈ ગયા. ઇન બિટવીન સોસાયટીના એપ્રુવલ માટે તેમને સોસાયટીનો સંપર્ક કર્યો અને ત્યારે સોસાયટીમાંથી એમને જણાવવામાં આવ્યું કે આપણી સોસાયટીનો તો બાયલોઝ એવો છે કે તમારે 3 મીટર તો મિનિમમ છોડવું જ પડશે. એટલે પ્લોટ એક તો ઓલરેડી કોમ્પેક્ટ છે અને એમાંથી આ બંને બાજુથી હજી 1 મીટરની કપાત, એટલે બહુ જ નાનો એમને બાંધકામ માટેની જગ્યા મળી. તો આ પણ એક બહુ પેરામીટર્સ બે ઇમ્પોર્ટન્ટ છે કે સોસાયટીની શું એ લોકોની નિયમો નક્કી કરેલા છે, નિયમો નક્કી કરેલા સોસાયટીના, એ ખાસ
એમને તપાસી લેવા જોઈએ. અને તપાસી લે અને ત્યાર પછી જો પ્લોટ પરચેસ કરે તો એકચ્યુઅલમાં એમને જે વિચારેલું હોય કોઈ પણ વ્યક્તિએ એ પ્રમાણેનું ઘર એ લોકો બનાવી શકે. રાઈટ. એટલે એ જે વિચારેલું છે એ કપાત અને આ બધા સોસાયટી અને કોર્પોરેશનના નિયમ પછી સંભવ છે કે નથી એ પણ જોવું બહુ અગત્યનું છે. બહુ સરસ વાત છે. આપ જ્યારે કોઈ બંગલોની ડિઝાઇન કરતા હો તો કેવી રીતે કરો છો? બંગલોની જ્યારે ડિઝાઇન કરવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં તો અમે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ્સ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાનું ઘર છે ને એક એનું ડ્રીમ હોય કે મારે મારું ઘર એ આવું બનાવવું છે. તો એને અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી જે તે પ્લોટ એની અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ. એના ઓરિએન્ટેશન શું છે, એ કઈ ડિરેક્શનમાં એમનું ફેસિંગ આવે છે, તેની સાથે આજુબાજુમાં શું ગ્રીનરી છે, આજુબાજુની અંદર કયા બિલ્ડિંગ્સ ઊભેલા છે, એની શું ઇમ્પેક્ટ આપણા પ્લોટ ઉપર પડી રહી છે, આ બધી જ બાબતોનું અમે ડીપ સ્ટડી કરીએ છીએ, જેને અમે સાઇટ કન્ટેક્સ્ટ સ્ટડી કહીએ છીએ. એ કર્યા પછી અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટનો પણ અભ્યાસ કર્યા પછી અમે બંગલો ડિઝાઇન કરતા હોઈએ છીએ. અને એ બંગલો એવો સારી રીતના ડિઝાઇન થતો હોય કારણ કે આ બધી જ વસ્તુ છે ને એ બન્યા પછી એકચ્યુઅલમાં ઇફેક્ટ કરવાની છે, જેનું પહેલેથી જ અમે એનો સ્ટડી કરીને એને ડિઝાઇનની અંદર ઇન્કોર્પોરેટ કરી છે. તો જ્યારે એ બંગલો તૈયાર થાય છે ત્યારે 100% સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ એ આપણને આપે છે. એટલે બાંધકામ કરતી પહેલાં જ એને આખું તમે સોર્ટ આઉટ કરી જ દો છો આ આખી પ્રોસેસમાં. સર, જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે મેં આપની ઘણી બધી ડિઝાઇન જોઈ હતી. એક વસ્તુ મને બહુ ગમી કે આપ એલિવેશન ઉપર ખૂબ ધ્યાન આપો છો. એનું શું વાત છે, એનું શું સિક્રેટ છે? અત્યારે છે ને લોકોને ઘરની અંદર સારી સ્પેસ તો જોઈએ જ છે, બેસ્ટમાં બેસ્ટ ઇન્ટિરિયર્સ જોઈએ છે, પણ એટલું જ લોકો એલિવેશન ઉપર પણ ફોકસ કરે છે. જે બંગલો ડિઝાઇન કરાવે છે અમારી પાછળ તો એમની આપણને એક રિક્વાયરમેન્ટ હોય છે કે અમને સારું એલિવેશન જોઈએ છે. અને એ સારું એલિવેશન બનાવવા માટે ફ્રોમ ધ ડે વન અમારે પ્લાનિંગ પ્રોસેસની અંદર પ્લાનિંગ પણ એ રીતને કરવું પડે કે જેથી કરીને અમને એલિવેશન સારું વર્કઆઉટ થઈ શકે. તો અમે જે પ્લાનિંગ કરીએ છીએ ત્યારે જ દરેક એલિવેશનના જે એલિમેન્ટ્સ છે એ અમારા માઇન્ડની અંદર હોય છે કે ભાઈ, અને એ ઓફકોર્સ એ વર્ષોના અનુભવથી અમે શીખી શક્યા છે કે આ રીતના પ્લાનિંગ કરીશું તો આપણને સારું એલિવેશન એન્ડ રિઝલ્ટમાં મળશે. જેમ કે તમે અમારા ટ્વિન બંગલો જોઈ લો કે પછી ડૉક્ટર્સ વિલા જોઈ લો કે એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ પણ છે. તો એ તમે એને એલિવેશન્સ જોશો ને તો ઇટ વિલ બી એસ્ટોનિશિંગ. પણ એની પાછળ બહુ જ બધી થોટ પ્રોસેસ છે. પ્લાનિંગ લેવલે, ડિઝાઇન લેવલે એ કર્યા પછી અમે એલિવેશન ડિલિવર કરીએ છીએ. અને એ એલિવેશન એકવાર બને અને એ પ્રમાણે બંગલો તૈયાર થાય તો ઇટ વિલ બીકમ અ માઇલસ્ટોન કે આવું ઘર, આવું એલિવેશન બનવું જોઈએ. પોર્ટફોલિયોની અંદર કોઈ પ્રોજેક્ટ આવ્યો તો એનું એલિવેશન એ અપ ટુ ધ માર્ક થવું જ જોઈએ. આજકાલ એવું છે સર, ટ્રેન્ડ એવું છે કે દરેક બંગલોમાં લોકોનું એવું પ્રેફરન્સ હોય છે કે ત્યાં ગાર્ડન હોય, રાઈટ? તો ગાર્ડન ડિઝાઇન કરતી વખતે, ગાર્ડનનું પ્લેસમેન્ટ કરતી વખતે આપ કઈ બાબતનું ધ્યાન રાખો છો? બહુ સારો પ્રશ્ન છે આપનો કે ગાર્ડનનું પ્લેસમેન્ટ છે ને એ એકચ્યુઅલમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ગાર્ડન છે ને એ જે બંગલાની જે બ્યુટી છે ને એને કોમ્પ્લિમેન્ટ કરે છે. હવે જ્યારે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં 8 મહિના આપણે ગરમીનો માહોલ રહે છે, ગરમ આપણે ટેમ્પરેચર આપણે ફીલ કરતા હોઈએ છીએ. 4 જ મહિના આપણને થોડું એમ્બિયન્ટ ટેમ્પરેચર હોય. તો એ વખતે ગાર્ડનનો મેક્સિમમ યુઝ ક્યારે થઈ શકે એ રીતના ગાર્ડનનું પ્લેસમેન્ટ થવું જોઈએ. બીજું કે ગાર્ડન એવી જગ્યાએ એવી રીતના ડિઝાઇન થવું જોઈએ કે જેથી કરીને જે બિલ્ડિંગનું પ્લેસમેન્ટ હોય એનો શેડો એ ગાર્ડન ઉપર પડે, જેથી કરીને ગાર્ડન ઉપર કોઈ પણ કેનોપી કર્યા વગર એ તમને ત્યાં કુલિંગ મળે, એ તમે એની મજા દિવસ દરમિયાન પણ લઈ શકો. ડાયરેક્ટ સનલાઇટ ના પડતી હોય. યસ, એક્ઝેક્ટલી. હું તમને અમે ડૉક્ટર ફેમિલી માટે એક બંગલો ડિઝાઇન કર્યો છે અને લગભગ 1200 વારનો પ્લોટ છે અને એમાં 11,500 સ્ક્વેર ફીટનું બાંધકામ અમે કર્યું છે ત્યાં. હવે એમાં સાઉથ અને વેસ્ટ ફેસિંગ પ્લોટ છે. તો અમે બિલ્ડિંગનું પ્લેસમેન્ટ સાઉથ વેસ્ટ કોર્નર ઉપર કર્યું છે અને ગાર્ડન છે ને એ નોર્થ ઇસ્ટ કોર્નરમાં પ્રપોઝ કર્યો છે. અને તમે અત્યારે ત્યાં એ જગ્યા ઉપર તમે જાઓ તો યુ કેન ફીલ ધ ટેમ્પરેચર ડિફરન્સ કે તમે બપોરે 3 વાગે પણ
એ ગાર્ડનની અંદર ખુલ્લા પગે ચાલી શકો અને તમે ગાર્ડનનો યુટિલાઇઝેશન પ્રોપર વેમાં દિવસ દરમિયાન પણ કરી શકો. તો ઇટ્સ નોટ લાઇક અ ડેકોરેટિવ પર્પઝ કે ગાર્ડન ખાલી ડેકોરેટિવ માટે નથી, પણ ફંક્શનલી પણ તમે એને યુઝ કરી શકો દિવસ દરમિયાન. તો બહુ અગત્યનું છે કે ગાર્ડનનું પ્લેસમેન્ટ કઈ જગ્યાએ કરવામાં આવે છે, અને એ ગાર્ડન અને બિલ્ડિંગ એ બંને એકબીજાને સપોર્ટિવ એલિમેન્ટ્સ કોમ્પ્લિમેન્ટ કરતા હોવા જોઈએ. એક્ઝેક્ટલી. બહુ સરસ, ખૂબ સારી વાત કીધી. સર, આજકાલ વાસ્તુને લોકો બહુ પ્રેફરન્સ આપે છે. આપનું શું ઓપિનિયન છે આમાં કે વાસ્તુ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ડિઝાઇન માટે? વાસ્તુ વિશે આપણે વાત કરું ને તો વાસ્તુ છે ને એક પ્રેક્ટિકલ સાયન્સ છે. વાસ્તુની તમે બેઝિક જો તમે રૂલ્સ થોડો પણ અભ્યાસ કરો તો તમને આઈડિયા આવી જાય. જેમ કે વાસ્તુમાં કહેવામાં આવે છે કે કિચન છે એ અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. બંગલાનો પ્રવેશ છે શક્ય હોય તો નોર્થ ઇસ્ટ કોર્નરમાંથી આપણે ઈશાન ખૂણામાંથી કરવો જોઈએ. માસ્ટર બેડરૂમ છે સાઉથ વેસ્ટ કોર્નરમાં હોવો જોઈએ. ટોયલેટ્સ છે નોર્થ વેસ્ટ કોર્નરમાં હોય તો સારા કહેવાય, એના માટે ઉત્તમ જગ્યા છે. વચ્ચેનું બ્રહ્મસ્થાન છે એ આપણે બને તો સુધી વોઇડ રાખવી જોઈએ, તે ખાલી રાખવું, ત્યાં કોઈ વજન ના મૂકવું જોઈએ. તો આ બધા વાસ્તુના બેઝિક પ્રિન્સિપલ આવા ઘણા બધા છે. હવે આ તમે પ્રિન્સિપલને તમે સાયન્ટિફિક રીતે પણ વિચાર કરો કે ભારતમાં જે હવાની દિશા છે એ કઈ બાજુથી કઈ બાજુ છે, તો ભારતની અંદર 8 મહિના આપણને સાઉથ વેસ્ટ ટુ નોર્થ ઇસ્ટ વિન્ડ ક્રોસ વેન્ટિલેશન થતું હોય છે, અને 4 મહિના નોર્થ ઇસ્ટ ટુ સાઉથ વેસ્ટ. તો એ જે પવનની દિશા છે ત્યાં કોઈ પણ એવી એક્ટિવિટી ન રાખવી જોઈએ કે જેનાથી ઘરની અંદર સ્મેલ આવે. તો એ દિશામાં ટોયલેટ્સ નથી રાખતા. બીજું છે કે કિચન પણ એવી જગ્યાએ જ પહેલેથી પ્લાન કરવામાં આવે છે કે જ્યાં જે ફ્યુમ થતો હોય, ધુમાડો થતો હોય તો એ ઘરની અંદર ના ફેલાય, એટલે કિચનને પણ એ દિશામાંથી અલગ રાખવામાં આવ્યું છે. અને એ દિશાની અંદર તમે જો તો એન્ટ્રી લેવામાં આવે છે કે જેથી કરીને ઘરની અંદર પોઝિટિવ એનર્જી, એક સારી વાઇબ્સ અંદર એન્ટર થાય. એ જગ્યા ખાલી હશે તો ઉગતા સૂર્યનો પ્રકાશ આપણો સીધા ઘરની અંદર આવે તો એક સવારથી જ પોઝિટિવ એનર્જી ઘરમાં બની જાય. યસ. તો આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે. અને જો સારું ઘર બનાવવું હોય ને તો વાસ્તુને ફોલો કરીને બનાવો તો આપણે સારામાં સારું ઘર બનાવી જ શકીએ છીએ. રાઈટ. એટલે વાસ્તુ બહુ રિલેવન્ટ પોઈન્ટ છે. એક્ઝેક્ટલી. ઇટ્સ નોટ કે ગેરમાન્યતા છે, ગેરમાન્યતા નથી. હા, એક્ઝેક્ટલી. સાયન્સ છે, પ્રોપર સાયન્સ છે, પ્રોપર સાયન્સ છે. બહુ સરસ વાત કીધી સર. સર, બંગલો કોને કહેવાય છે? બંગલો એટલે આમ જુઓ ને તો લોકોની માનસિકતા ઘણી વખત એવી હોય છે કે 4 દિવાલો ઊભી થઈ જાય, એની અંદર સારા ફર્નિચરને આર્ટ પીસીસ આપણે મૂકી દઈએ એટલે આપણું બંગલો તૈયાર થઈ ગયો. પણ મારી બંગલોની વ્યાખ્યા જુદી છે. બંગલો છે ને એક એવી જગ્યા છે, ઘર બેઝિકલી ઘર એક એવી જગ્યા છે કે જ્યાં પરિવારના દરેક સભ્યોના લાગણીના તાણાવાળા એમાં ગૂંથાય છે. ઘર છે ને એ એક એવું ફેબ્રિક છે કે જે ઘરના દરેક સભ્યોને, બાળક હોય, મોટા હોય, વડીલો હોય, એ બધાને એક જ પેલામાં ઝીલી રહે છે. અને ત્યાં એમની બધી મેમરીઝ ક્રિએટ થાય છે. તો જેમ ઘરના દરેક સભ્યો એ લાઈવ છે એવી રીતના ઘર પણ એક લિવિંગ એન્ટિટી છે. બહુ સરસ. હું મારા ઘણા ક્લાયન્ટને કહું છું કે ઘર છે ને એ શ્વાસ લેતું હોવું જોઈએ. એ ઘર છે ને એ ધબકતું હોવું જોઈએ, અને તો જ એને ઘર કહેવાય. બાકી તો મકાનો ઘણા બધા પડ્યા છે પણ એને આપણે ક્યારેય ઘર નથી કહેતા. તો એ ધબકતું કોણ બનાવે છે? પૂરતા પ્રમાણની અંદર નેચરલ લાઇટ એ ઘરની અંદર આવતી હોય. યસ. પ્રોપર ક્રોસ વેન્ટિલેશન થતું હોય, અને ઘરની અંદર ઇન્ટરનલ કોમ્યુનિકેશન્સ હોય. એટલે કે તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છો, ફર્સ્ટ ફ્લોર ઉપર છો કે સેકન્ડ ફ્લોર ઉપર છો, તો તમે ડાયરેક્ટલી વિઝ્યુઅલી કનેક્ટ થઈ શકો, બાય વોઇસ તમે કનેક્ટ થઈ શકો, એવું ઘર હોવું જોઈએ. તો આ જે છે ને એ ઘરને, એ કોઈ પણ મકાનને સાચા અર્થમાં ઘર બનાવે છે. રાઈટ. એટલે જીવંત હોવું જોઈએ. યસ, એક્ઝેક્ટલી. ઇટ શુડ બી અ લાઈવ. બહુ સરસ વાત. સર, અત્યારે લેન્ડ પ્રાઇસ જેમ વધી રહ્યા છે, ઘણા બધા લેન્ડ પ્રાઇસ વધી ગયા છે, હવે તો હજુ વધશે જ આગળ જઈને, તો પાર્કિંગની જગ્યા કેવી રીતે ફાળવવી? કેમ કે એ જગ્યા ખાલી પાર્કિંગ માટે જ યુઝ આવવાની છે, એ કેવી રીતે ફાળવવો છો? અત્યારે તમને હું થોડા બદલાતા ટ્રેન્ડની વાત કરું. જે રીતના અમારી પાસે ક્લાયન્ટ બંગલોના પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યા છે અને એમના માઇન્ડસેટ શું હોય છે એ થોડું તમારી સાથે હું શેર કરું. તો અત્યારે લેન્ડ પ્રાઇઝના હિસાબે તમે પાર્કિંગ માટે સ્પેસ છોડી દો. મિનિમમ કોઈ પહેલાંના આજથી 15 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાંનો સિનારીઓ એવો હતો કે કોઈ પણ વ્યક્તિને 1 ગાડી અથવા 2 ગાડીના પાર્કિંગની જરૂર પડતી હતી. એની સામે અત્યારે જે ક્લાયન્ટ અમારી પાસે લઈને આવે છે તો મેમ્બર દીઠ કાર હોય છે. હવે 4 ગાડી, 5 ગાડી, 6 ગાડીના પાર્કિંગની રિક્વાયરમેન્ટ લઈને આવે છે. અમે અહીંયા સાયન્સ સિટીમાં જ
એક 1200 વારના પ્લોટની અંદર અમે 2 ભાઈઓના મકાન બનાવી રહ્યા છે, ટ્વિન બંગલોઝ છે, 600 વાર પ્લસ 600 વાર. તો એમની પણ એવી જ રિક્વાયરમેન્ટ હતી કે દરેક બંગલામાં 6 ગાડીનું પાર્કિંગ જોઈએ. 6 ગાડીનું? હા, એટલે ટોટલ 12 ગાડીનું પાર્કિંગ થયું. તો હવે એટલી બધી રિક્વાયરમેન્ટ્સ જો અકોમોડેટ કરવા જાઓ તો ગ્રાઉન્ડ ફ્લોર પર તમારી પાસે ફ્લોર પ્લેટ બચે જ નહીં. બીજું કે જો તમે બેઝમેન્ટ કરવા જાઓ તો બેઝમેન્ટ માટેના રેમ્પ્સ તમારે આપવાના, એના માટે તમારે રિટેનિંગ વોલ્સ ક્રિએટ કરવાની, અને એનું પણ એડિશનલ કોસ્ટિંગ એ ઘણું બધું થતું હોય છે. તો આવા કિસ્સાની અંદર હવે જે ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે એ છે એલિવેટેડ બંગલોઝનો. કે લોકો શું કરે છે કે આખો બંગલો જે છે એ એક ફ્લોર ઉપર લઈ લે છે, અને નીચેના ફ્લોર ઉપર અધર એક્ટિવિટીઝ, જેમ કે પહેલાં તો પાર્કિંગને આપણે અલોટ કરી દઈએ, પાર્કિંગ સ્પેસ આપી દીધા પછીની જે જગ્યાઓ બચે છે એમાં ગેમ રૂમ છે, હોમ થિયેટર છે, સ્પા છે, જેકુઝી છે, આવી જે બધી એક્ટિવિટીઝ છે એ બધી એક્ટિવિટીઝ એની અંદર આવી જતી હોય. અને એકચ્યુઅલ બંગલો તમારો ફર્સ્ટ ફ્લોરથી ચાલુ થાય, એટલે ડ્રોઈંગ રૂમ, લિવિંગ, કિચન, ડાઇનિંગ આ બધું જ ફર્સ્ટ ફ્લોર ઉપર હોય, અને ત્યાં એક ઓપ્ટિમમ સાઇઝનો બેડરૂમ પણ હોય, અને સેકન્ડ ફ્લોર ઉપર તમારા માસ્ટર બેડરૂમ થઈ જાય. આ કરવાના ઘણા બધા ફાયદા છે. એક તો તમે બેઝમેન્ટના ખોટા ખર્ચમાંથી બચી જાઓ છો, બીજું કે તમારો વ્યૂ પોઈન્ટ એલિવેશન જે છે ને તમારું જોવાનું એ ફર્સ્ટ ફ્લોરથી ચાલુ થાય, એટલે તમને એવરી ટાઈમ એક અલગ લેવલથી આખું સરાઉન્ડિંગ્સને જોઈ શકો છો. ત્રીજો એનો મોટો ફાયદો કે તમારા જે બેડરૂમ્સ છે એ સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા અને થર્ડ ફ્લોર ઉપર ગયા, તો તમારી એનું હાઇટ પણ ઓર વધી ગઈ. તો તમે આજુબાજુના જે સરાઉન્ડિંગ્સ છે એની ગ્રીનરી છે એનો સારામાં સારો ઉપયોગ તમે કરી શકો છો. બહુ સરસ. બહુ સરસ. સર, જ્યારે કોઈ ડેવલપર, કેમ કે સેમ્પલ હાઉસ ડેવલપર બહુ સારું બનાવે છે, જ્યારે પણ કોઈ ડેવલપર સેમ્પલ હાઉસ ડિઝાઇન કરાવવા આવે આપણા પાસે, તો એમનું મેઇન કન્સર્ન શું હોય છે? ડેવલપરનું જ્યારે સેમ્પલ હાઉસ ડિઝાઇન કરવા માટેનું પ્રપોઝલ આવે ને ત્યારે એ લોકો બહુ જ સ્પેસિફિક માઇન્ડસેટથી અમારી પાસે આવતા હોય. ઓકે. કે અમારે જે સેમ્પલ હાઉસ ડિઝાઇન કરવું છે ને એ એવું હોવું જોઈએ કે દેટ મસ્ટ બી ધ ફાઇનેસ્ટ રિઝલ્ટ ઇન અવર એન્ટાયર પ્રોજેક્ટ. સો એક તો એમની એ પ્રાઇમ કન્સર્ન હોય. બીજું કે સેમ્પલ હાઉસ એવી રીતના ડિઝાઇન થવું જોઈએ કે જેથી કરીને જે ફ્લોર સ્પેસ છે એ મેક્સિમમ ઓપન દેખાય, એક વાઇડનેસ અંદર ફીલ થાય. જે એના પ્રપોઝ ક્લાયન્ટ છે, જે લોકો સેમ્પલ હાઉસ જોઈને ઘર લેવાનું વિચારવાના છે, ડિસિઝન લેશે, હા લેવાના છે, તો એમને એક વાઇડનેસ ફીલ થવી જોઈએ. બીજું કે ઘરની અંદર કોઈ પણ એરિયા ડાર્ક ના રહેવો જોઈએ. સો એ પણ અમે ધ્યાનમાં રાખીએ છીએ કે કઈ જગ્યાએ કયા એલિમેન્ટ્સ એડ કરવાના. જેમ કે અમે હમણાં એક 4 BHK સેમ્પલ હાઉસ ડિઝાઇન કરી રહ્યા છીએ, તો એમનો જે ડાઇનિંગ એરિયા છે અને બાલ્કની છે, અને ડાઇનિંગ એરિયા છે, લિવિંગ એરિયા છે, અને પછી બાલ્કની આવે છે. તો ડાઇનિંગ એરિયા સુધી નેચરલ લાઇટના ફેચ કેવી રીતના કરવી, તો એના માટે અમે ડાઇનિંગ એરિયાની પાછળ બ્યુટીફુલ આખી એક ગ્લાસ પેનલ એડ કરી છે. તો જ્યારે તમે બાલ્કનીના કર્ટન્સ ઓપન કરો તો ડાઇનિંગ એરિયા સુધી લાઇટ, હા ડાઇનિંગ એરિયા સુધી એનું તમને લાઇટ્સનું રિફ્રેક્શન દેખાય, અને તમને ડેપ્થ એ ઓલમોસ્ટ ડબલ, જે તમારી 25 ફૂટની ડેપ્થ છે સીધી 50 ફૂટ સુધી તમને 50 ફૂટ સુધી દેખાય. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે સેમ્પલ હાઉસનું ડિઝાઇન કરવું, અને એ જોઈને જ પછી લોકો નક્કી કરતા હોય છે કે ભાઈ મારે અહીંયા મારું ઘર ખરીદવું જોઈએ, જેથી કરીને હું પણ મારા ઘરની અંદર આવી સારી ફેસિલિટીઝ અચીવ કરી શકું. એક્ઝેક્ટલી. કેમ કે સેમ્પલ હાઉસનું ડિઝાઇન જ ડેવલપમેન્ટ માટે આગળનું બધું સેલ્સ એના ઉપર જ ડિપેન્ડ કરે છે. બહુ સરસ. સર, બંગલો કાં તો મકાન આપણે કહીએ, ઘણા બધા ડિફરન્ટ સાઇઝના હોય છે. મોટો તો તમે કેટલું પણ જેવી તમારી યથાશક્તિ હોય એટલું કરી શકો છો, બટ મિનિમમ પ્લોટ એરિયા કેટલો હોવો જોઈએ? મિનિમમ પ્લોટ એરિયા કરતાં એકચ્યુઅલમાં, એટલે કે હું એને જરા જુદી રીતના આપણે સમજાવું કે ઘર બનાવવા માટે કોઈ ચોક્કસ સાઇઝના પ્લોટ એરિયાની જરૂર નથી. ઘર બનાવવા માટે એક સારા આર્કિટેક્ટની, સારા પ્લાનરની જરૂર છે. હું તમને એક્ઝામ્પલ આપું કે અમે સરખેજની અંદર 160 સ્ક્વેર યાર્ડના પ્લોટની અંદર જે ઘર બનાવેલું છે એમાં 4 બેડરૂમ, હોલ, કિચન, ડાઇનિંગ અને કિચનનું કનેક્શન, ડાઇનિંગની ઉપર ટ્રિપલ હાઇટ કટઆઉટ, આ બધી જ વસ્તુ અમે બહુ સારી રીતના એને અકોમોડેટ કરી છે. અને રૂમ સાઇઝીસ પણ બધા 20-20 ફૂટના રૂમ સાઇઝીસ અમે અચીવ કરેલા છે ફક્ત 160 સ્ક્વેર યાર્ડના પ્લોટની અંદર. કવર્ડ પાર્કિંગ પણ અમે એમાં અચીવ કરેલું છે. સારામાં સારી બાલ્કની સ્પેસ, દરેક રૂમને એટેચ બાલ્કની આપેલી છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે પ્લોટ સાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સારા આર્કિટેક્ટ હોય, સારા પ્લાનર હોય તો એ તમને સારું ઘર ડિઝાઇન કરી આપે છે. એટલે નાની જગ્યામાં પણ ખૂબ સારું ડેવલપમેન્ટ આપી શકે છે. બાંધકામ કરતી વખતે કઈ ટાઈપનું મટીરિયલ યુઝ કરવું જોઈએ, એમાં શું કહેવામાં? બાંધકામની તમને વાત કરું ને તો અત્યારે માર્કેટમાં ઘણા બધા મટીરિયલ્સ અવેલેબલ છે. જેમ કે એક્સપોઝ RCCમાં પણ કામ થાય છે,
તે ઉપરાંત આપણે જોઈએ તો બ્રિક્સનો પણ ઉપયોગ થાય છે, પ્રી કાસ્ટ વોલ્સ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, 3D પ્રિન્ટેડ હાઉસીસ પણ અત્યારે બની રહ્યા છે. તો આ બધી જ ટેકનોલોજી માર્કેટમાં અવેલેબલ છે અને લોકો એ પોતાની ઈચ્છા પ્રમાણે અડોપ્ટ પણ કરી રહ્યા છે. હું મારો વ્યક્તિગત અભિપ્રાય આપને જણાવું તો બાંધકામ માટેનું મટીરિયલ એવું પસંદ કરવું પડે કે જે સૌથી પહેલાં તો ઇકો ફ્રેન્ડલી હોય. બીજી વસ્તુ કે જે હીટ ટ્રાન્સફરને અટકાવે, કારણ કે આપણે જ્યારે અમદાવાદની વાત કરીએ છીએ તો અમદાવાદની અંદર જે સમર છે ઇટ્સ વેરી હોટ, તો જે બહારની ગરમી છે એને અંદર ટ્રાન્સફર કરતું અટકાવે. ત્રીજી વસ્તુ કે લોકલી અવેલેબલ હોય એટલે કે કોસ્ટ ઇફેક્ટિવ હોય, એટલે એના માટે તમારે બહારથી લાવવું પડે અને મટીરિયલનો યુઝ કરવો પડે એ પણ ના ચાલે. ચોથી વસ્તુ છે કે એ સસ્ટેનેબલ હોવું જોઈએ. તો આ 4 પેરામીટર્સમાં જે મટીરિયલ ફિક્સ થતું હોય એ મટીરિયલ છે એ આપણા ઘરના બાંધકામ માટે સૌથી સારું ગણી શકાય. અને એટલા માટે અમે જનરલી જે આપણી લોકલ બ્રિક્સ, રેડ બ્રિક્સ છે, જે ઇઝીલી અવેલેબલ છે, ઇકો ફ્રેન્ડલી છે, હીટ ટ્રાન્સફર થતી અટકાવે છે અને એના પણ સૌથી વધારે કે સસ્ટેનેબલ છે, કારણ કે ક્લેમાંથી બને છે અને જ્યારે એનો ઉપયોગ પૂરો થાય છે, આજથી 100 વર્ષ પછી પણ એને તમે જમીનમાં ફરીથી ભેળવી દો તો એનાથી કોઈ પોલ્યુશન ફેલાતું નથી. સો દેટ્સ વાય વી મોસ્ટલી પ્રિફર બ્રિક વર્ક ઇન બંગલોઝ. સર, જ્યારે પણ આપણા પાસે મને એવું લાગે છે કે દરેક આર્કિટેક્ટ પાસે એક કોન્ફ્લિક્ટ હોય છે કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એક વસ્તુ છે અને એ ડિઝાઇનની યુઝફુલનેસ એક અલગ વસ્તુ છે. તો બંનેમાંથી કઈ વસ્તુને આપ પ્રેફરન્સ આપો છો? મારા માટે સૌથી પહેલાં છે ને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ્સ આવે છે. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટને બરાબર સમજીએ અને એ પછી અમારો રોલ ત્યાંથી શરૂ થાય કે હવે એને કેવી રીતના યુઝફુલ ડિઝાઇનની અંદર કન્વર્ટ કરવું. સો ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ક્લાયન્ટ્સ રિક્વાયરમેન્ટ. સૌથી વેઇટેજ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટનું છે. પછી એને ડિઝાઇનની અંદર કેવી રીતના સારામાં સારી રીતના વર્કઆઉટ કરવું એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે ક્લાયન્ટની ડિઝાઇનને પ્રાઇમરી રાખીને એને જ કેવી રીતે યુઝફુલ બનાવવું, એક્ઝેક્ટલી એના ઉપર વર્કઆઉટ કરો છો. ખૂબ સરસ વાત છે સર આપની. સર, જેમ કે એઆઈ અત્યારે ખૂબ જ એનું યુઝનેસ બઢી રહી છે, રાઈટ? તો એઆઈમાં પણ અમે ઘણા બધા રીલ્સ જોતા હોઈએ છીએ કે એઆઈમાં બતાવે છે કે તમે નાના ઘરને કેવી રીતે ડિઝાઇન કરી શકો છો, શું શું એમાં વસ્તુઓ મૂકી શકો છો. આપનું શું અભિપ્રાય છે? એનું કેવું ઇફેક્ટ છે? નેગેટિવ છે, પોઝિટિવ છે કે આ યુઝલેસ છે કમ્પ્લીટલી? આપનો શું વિચાર છે? એઆઈ છે ને એ એકચ્યુઅલમાં આર્કિટેક્ટ્સને હેલ્પ કરે એવું એક ટૂલ છે. જેમ કે એઆઈ તમને કોઈ ઇમેજ જનરેટ કરવી હોય, કોઈ ઇમેજના તમારે અલ્ટરનેટિવ્સ જોવા હોય તો એઆઈ કેન પ્રોવાઈડ યુ, રાઈટ? સો અને એઆઈ હજી બહુ જ બેઝિક લેવલ ઉપર છે, હજી એમાં ઘણું ડેવલપમેન્ટ આગળ થઈ શકે એમ છે. પણ એઆઈ કેન નેવર રિપ્લેસ અ ક્રિએટિવ હ્યુમન માઇન્ડ, રાઈટ? તમે સમજ્યા? એઆઈ કેન નેવર રિપ્લેસ અ ક્રિએટિવ હ્યુમન માઇન્ડ. એટલે જે હ્યુમન માઇન્ડ જે ક્રિએટિવિટી વિચારી શકે છે, જે હ્યુમન માઇન્ડ જે ક્રિએટિવ થોટને પેપર ઉપર લઈ શકે છે અને એ થોટ પ્રમાણે જે આખું રિયલાઇઝેશન કરી શકે છે એ એઆઈ ક્યારે નહીં કરી શકે. બીજું કે હ્યુમન માઇન્ડ જે પ્રેક્ટિકાલિટીને સમજી શકે છે, મેં તમને વાત કરી કે લાઇટ વેન્ટિલેશન, ડિરેક્શન્સ, ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ્સ, એઆઈ કેન નેવર અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ યોર બજેટ, વોટ ઇઝ યોર રિક્વાયરમેન્ટ, વોટ ઇઝ યોર થોટ પ્રોસેસ, વોટ ઇઝ યોર લાઇકિંગ્સ. એઆઈ કેન નેવર અન્ડરસ્ટેન્ડ. એઆઈ તમને એ મારે સમજવું પડશે, પછી મારે એઆઈને કંઈક સમજાવવું પડશે અને મારે જે જોઈએ છે નજીકનું તમને કરી આપશે. પણ એઆઈ તમને 100% સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ ક્યારેય નહીં આપી શકે. સો વી આર પોઝિટિવ અબાઉટ એઆઈ એન્ડ ઓલ ધ આર્કિટેક્ટ્સ આર યુઝિંગ એઆઈ ઇન વન ઓર અધર વે, બટ AI is not replacement for any architects or any designers. રાઈટ. કેમ કે મને એવું લાગે છે પર્સનલી કે એઆઈ તો શું કરે છે કે તમને ફિલ્ટર આઉટ ડેટા સર્ચ કરીને આપી શકે, રાઈટ? પણ કોઈ નવી ઇન્ફોર્મેશન જનરેટ કરવું અત્યારે એઆઈ માટે મને એવું લાગે છે કે પોસિબલ નથી. એ જ વાત છે. એઆઈ છે ને એ જે ગૂગલ ઉપર કે કોઈ બીજા પ્લેટફોર્મ પર જે પણ મીડિયા જે ઓલરેડી અવેલેબલ છે ઇન્ફોર્મેશન, એને એ સ્ક્રુટિનાઇઝ કરશે અને પછી એમાં જે તમારી નજીકનું રિલેવન્ટ હશે એ તમને જનરેટ કરીને આપી દેશે. પણ એ જે ડેટા અપલોડ થયો છે ને ઇટ ઇઝ મેડ બાય એની હ્યુમન માઇન્ડ. યસ. અને એ નવો ડેટા હ્યુમન માઇન્ડ જ અપલોડ કરી શકશે. તો એ એટલા માટે હ્યુમન માઇન્ડ ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ. એ દેટ ઇઝ રિપ્લેસ ના કરી શકે એની ટાઈમ. બહુ સરસ. સર, નવા જે આર્કિટેક્ટ છે, જે એસ્પિરન્ટ આર્કિટેક્ટ છે, એમને આપ શું સજેશન આપવા માંગો છો? જે નવા આર્કિટેક્ટ છે, અત્યારે સ્ટુડન્ટ્સ છે અથવા તો પોતાની પ્રેક્ટિસ શરૂ કરી રહ્યા છે, એમના માટે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે
ખૂબ જ કામ માર્કેટમાં છે. એટલે તમે એવી ચિંતા ના કરશો, ફ્યુચર આપણું બહુ બ્રાઇટ છે આ ફિલ્ડની અંદર, બરાબર. અને બીજી વસ્તુ એ કે જે પણ અત્યાર સુધીમાં સારા કન્સ્ટ્રક્શન થયા છે, સેલિબ્રેટેડ આર્કિટેક્ટ છે, જેમ કે દોશી સર છે, હિરેનભાઈ છે, દીપેનભાઈ છે, પછી અહીંયા ગ્રીડ આર્કિટેક્ટ છે, તો એ લોકો બધા સારા સારા જે હાઉસીસ ડિઝાઇન કરે છે, તો સારી સારી ઇન્સ્ટિટ્યૂટ્સ એમને ડિઝાઇન કરેલી છે. તો એ એમનો આપણે પર્સનલી ત્યાં જઈને સ્ટડી કરવો જોઈએ છે. યસ, હું બહારના વિદેશના આર્કિટેક્ટ્સની વાત નથી કરી રહ્યો, હું લોકલ જે સારી પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે સેલિબ્રેટેડ આર્કિટેક્ટ્સ છે એમની વાત કરું છું, કે જે આપણે ઇઝીલી એમનો એપ્રોચ કરી શકીએ, એ પ્લેસીસ આપણે જોઈ શકીએ. તો જ્યારે તમે એમના પ્લેસીસ વિઝિટ કરો છો તો તમને ખ્યાલ આવશે કે એ જે તે આર્કિટેક્ટ છે એની અંદર શું એક મેજિકલ એલિમેન્ટ એડ કરેલો છે કોઈ પણ બિલ્ડિંગની અંદર. જ્યારે પણ કોઈ પણ બિલ્ડિંગ એક ક્રિએટ થાય છે, કોઈ પણ હાઉસ ક્રિએટ થાય છે, તો એની પાછળ એક આર્કિટેક્ટનો થોટ હોય છે અને થોટને એમાં રિયલાઇઝેશન મળતું હોય છે. તો એ જ્યારે આપણે સમજવાનો પર્સનલી ત્યાં જઈને પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ આપણા જે થોટ પ્રોસેસ છે એના પર બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ કરે છે. બહુ સરસ. અને એના કારણે પછી જ્યારે તમે પોતે ડિઝાઇન કરવા બેસશો તો તમને એ તમારી પણ એક એવી સ્કિલ ડેવલપ થશે કે તમે પણ તમારા પ્રોજેક્ટ્સની અંદર એવા મેજિકલ એલિમેન્ટ્સ એડ કરી શકશો, જેના કારણે આખું જે તમારું પ્રોજેક્ટ છે એ બ્યુટિફાઈ થઈ જશે. તો દેટ ઇઝ માય સજેશન ટુ ઓલ ધ એસ્પાયરિંગ આર્કિટેક્ટ. બહુ સરસ. એટલે આપ એવું કહેવા માંગો છો કે જ્યારે તમે કોઈ નવું પ્રોજેક્ટ કરવા જશો તો આ પાસ્ટમાં કરેલી સ્ટડી તમારા માટે રેફરન્સ ડોક્યુમેન્ટ બનશે. એક્ઝેક્ટલી. બહુ સરસ. સર, દરેક ક્લાયન્ટનો, દરેક હોમ ઓનરનું એક અલગ અલગ બજેટ હોય છે, દરેકની એક અલગ અલગ બજેટનું સેગમેન્ટ હોય છે. તો એક બંગલો ડેવલપ કરતી વખતે ડિઝાઇન એન્ડ આર્કિટેક્ટનું કેટલું બજેટ હોવું જોઈએ? બજેટ છે ને, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ એલિમેન્ટ ઇન ડિઝાઇન ફિલ્ડ. અને અમે કોઈ પણ પ્રોજેક્ટ ડિઝાઇન કરતા પહેલાં એક બજેટ ફ્રેમ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરતા હોઈએ છીએ. હું અત્યારે ઇન ટ્રેન્ડ જનરલી આપણે વાત કરું તો ઇન્ટિરિયરની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે પર સ્ક્વેર ફીટ 2000 થી 2500 રૂપિયા સુધી ખર્ચ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં થતો હોય છે. આ એક ઓપ્ટિમમ છે. અને પછી અપર લિમિટ તમારી થઈ જાય 10,000 રૂપિયા સુધી. લોકો 10,000 રૂપિયા સુધી ઇન્ટિરિયરમાં પર સ્ક્વેર ફીટ ખર્ચ કરે છે. પણ મિનિમમ તમારે 2,000 થી 2,500 રૂપિયાથી સારું ઇન્ટિરિયર આપ અચીવ કરી શકો. અને આર્કિટેક્ચર પ્લસ ઇન્ટિરિયર એટલે કે બંગલો ડિઝાઇનની જ્યારે વાત હોય, ઇન્ટિરિયર સાથે પૂરો કરવાનો હોય, તો એમાં ઓન એન એવરેજ તમારે 4,500 થી 5,000 રૂપિયાની બજેટ ફ્રેમથી શરૂઆત થાય. અને જે તમારે સમજો કે 15,000 રૂપિયા સુધી લોકો એની અંદર સ્પેન્ડ કરતા હોય છે. તો આ એક બજેટની રેન્જ છે. હવે પછી એમાં દરેક ક્લાયન્ટની પોતાની બજેટ ફ્રેમ અલગ અલગ હોય, તો જે પ્રમાણે એમની બજેટ ફ્રેમ હોય એ પ્રમાણે અમે એમને ડિઝાઇન સજેશન્સ, એ પ્રમાણે એમને મટીરિયલ સિલેક્શન્સ, આ બધાની અંદર અમે હેલ્પ કરતા હોઈએ છીએ. એટલે જેથી કરીને એમનું બજેટ પણ સચવાય અને અમે એમને સ્ટ્રોંગ ડિઝાઇન એલિમેન્ટ એ સજેસ્ટ કરી શકીએ. બહુ સરસ. સર, આપનું એટલું નામ છે અમદાવાદમાં, આપણા ઘણા બધા ક્લાયન્ટલ બેઝ છે, તો એક સાથે મને એવું લાગે છે કે એક સાથે મલ્ટિપલ પ્રોજેક્ટ ચાલતા હોય છે, રાઈટ? અને દરેકની લોકેશન અલગ અલગ હોય, એરિયા અલગ અલગ હોય, તો એક સાથે આટલા બધા પ્રોજેક્ટ ચાલતા હોય તો આપ કેવી રીતે એને મેનેજ કરો છો? પ્રોજેક્ટ મેનેજ કરવા માટે અમારી પાસે લગભગ 12 થી વધુ વર્ષોનો અનુભવ છે. અને અમે મલ્ટિપલ એક સાથે કારણ કે મેં મારી પ્રેક્ટિસ સીધી ચાલુ નથી કરી, મેં ઘણા વેલ નોન આર્કિટેક્ટ સાથે પહેલાં કામ કર્યું છે. લગભગ એક દાયકા સુધી મેં બધા અનુભવો કેળવ્યા છે અને પછી મેં મારી પ્રેક્ટિસ શરૂ કરી છે. અને એટલા માટે અને એ વખતે અમે એક સાથે સાયમલ્ટેનિયસલી 65 થી 70 પ્રોજેક્ટ્સ અમે મેનેજ 65 થી 70 પ્રોજેક્ટ મેનેજ કરતા. અને એ પણ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, અમે અબ્રોડના પણ પ્રોજેક્ટ્સ અહીંયાથી મેનેજ કર્યા હતા. સો વી હેવ વાસ્ટ એક્સપિરિયન્સ ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ. અને એટલા માટે અમે પહેલા જ દિવસથી એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ડેવલપ કરી છે. એ સિસ્ટમ એવી અમે વર્કઆઉટ કરી છે કે જેથી કરીને ક્લાયન્ટ્સ, અધર કન્સલ્ટન્ટ્સ, ઓલ ધ એજન્સીઝ, ટીમ ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને એવરીવન વિલ રિમેન ઓન ધ સેમ પેજ. સો ફ્રોમ ધ ડે વન ડિઝાઇન ઇનિશિએટ થાય, એના ડ્રોઈંગ્સ બધા વેલ ઇન એડવાન્સ તૈયાર થઈ જાય. સાઇટ ઉપર કામ ચાલુ થાય પહેલાં બધા જ ડ્રોઈંગ્સ કોન્ટ્રાક્ટર્સ આગળ, ક્લાયન્ટ આગળ, બધા આગળ રેડી હોય સેટ ઓફ ડ્રોઈંગ્સ. અને એના કારણે શું થતું હોય છે કે જ્યારે કોન્ટ્રાક્ટર કામ કરવાનું ચાલુ કરે તો એમને પાછળથી કોઈ ગ્લિચ આવવાની નથી, કારણ કે પહેલે દિવસથી બધું પેપર ઉપર ક્લિયર છે. પ્રી અપ્રૂવ્ડ છે બધું. યસ, પ્રી અપ્રૂવ્ડ છે. જસ્ટ દે હેવ ટુ સ્ટાર્ટ ધ વર્ક ફ્લો. તો એ જે સિસ્ટમ અમે આખી ડેવલપ કરી છે એના કારણે અમે બહુ જ શાંતિથી, બહુ જ કામલી
અને કોઈ પણ પ્રકારના હેડેક વગર અમે આ બધા પ્રોજેક્ટ્સ મેનેજ કરી શકીએ છીએ. બહુ સરસ, વેરી ગુડ. સર, જેમ કે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંકથી ઇન્સ્પિરેશન મળતી હોય છે, આપને ક્યાંથી ઇન્સ્પિરેશન મળે છે? ઇન્સ્પિરેશન માટે મારા બે સોર્સ છે. એક તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ. બહુ સરસ. એમનું જ્યારે હું જીવન જોઉં છું ને તો મને ખૂબ જ આગળ વધવાની પ્રેરણા મળે છે. એમના જીવન ચરિત્રનું રોજ વાંચન કરતો હોઉં છું. તેના કારણે મને ખૂબ શુભ પ્રેરણાઓ મળે છે અને કઠોરમાં કઠોર સંજોગોની અંદર પણ અડીખમ રહેવાની તાકાત મળે છે. અને બીજો અમારો ઇન્સ્પિરેશનનો સોર્સ છે અમારા ક્લાયન્ટ. એમના જ્યારે પણ અમે પ્રોજેક્ટ્સને અમે એમને હેન્ડઓવર કરીએ છીએ અને એમના ફેસ ઉપર જે એક સેટિસ્ફેક્શનની સ્માઇલ હોય છે ને, દેટ ઇઝ રેર, પણ એ અમને દરેક પ્રોજેક્ટની અંદર મળે છે. અને દેટ્સ વાય એવરી પ્રોજેક્ટ પૂરો થાય એટલે અમને એક નવું બૂસ્ટઅપ મળે કે જો આપણે આમને સેટિસ્ફાઈ કર્યા છે અને આટલા ખુશ થયા છે તો હવે આપણે દરેક પ્રોજેક્ટની અંદર આપણે દરેક ક્લાયન્ટને આ લેવલનું સેટિસ્ફેક્શન આપણે આપવું છે. બહુ સરસ, બહુ સરસ. સર, જ્યારે આપ કોઈ હાઈ એન્ડ રેસિડેન્સી ડિઝાઇન કરતા હો તો એવું માનીને ચાલીએ કે એમનો ઓનર જે હોય છે એ પૈસાદાર વ્યક્તિ છે, એમના પાસે ઘણા બધા ઓપ્શન છે. તો એઝ અ આર્કિટેક્ટ જ્યારે આપના પાસેથી ડિઝાઇનના ઓપ્શન માગે છે તો શું માગે છે? મતલબ એક જ ઓપ્શન માંગે છે કે મલ્ટિપલ ઓપ્શન માંગે છે? એમાં કેવું હોય છે આખું પ્રોસેસ? હાઈ એન્ડ રેસિડેન્સવાળા જે ક્લાયન્ટ હોય છે ને એમનો માઇન્ડસેટ બહુ જ ક્લિયર હોય છે. એટલે એમના પાસે એમને એક જ વસ્તુ આપણને કહેતા હોય કે તમારા લેવલે જે બેસ્ટ ઓપ્શન હોય ને એ જ તમે મને બતાવો. એટલે જ્યારે આવી જવાબદારી અમારા પર ક્લાયન્ટ નાખી દે ને ત્યારે વી હેવ ટુ મોર કોન્શિયસ કે હવે આપણે એટલી એફર્ટ્સ આપવા પડશે કે એ ફર્સ્ટ ટ્રાયમાં જ આખો પ્રોજેક્ટ ક્લિયર થઈ જાય. અને પછી જ્યારે અમે એની પાછળ મહેનત પણ એટલી કરીએ છીએ કે મલ્ટિપલ ઓપ્શન્સ છે, મલ્ટિપલ ડિઝાઇન્સ છે, અમે પહેલાં વિચારીએ છીએ, એની ફિઝિબિલિટી ચેક કરીએ છીએ અને પછી એમાંથી પણ જે સૌથી બેસ્ટ વસ્તુ હોય એ જ ક્લાયન્ટ આગળ અમે પ્રેઝન્ટ કરીએ છીએ. અને એટલા માટે જ એ ડાયરેક્ટ પછી થ્રુ થઈ જાય છે અને એમનો પણ સમય ઘણો એવો બચી જતો હોય છે એમાં અને અમારા એફર્ટ્સ પણ એમાં એટલા જ કામ લાગી જતા હોય છે. તો એમનો માઇન્ડસેટ આવે છે. બીજું કે આવા જે ક્લાયન્ટ્સ હોય ને એમની એમ્યુનિટીઝ માટેની પણ એક અલગ રિક્વાયરમેન્ટ્સ હોય છે. કારણ કે એ સ્કેલ ઉપર એમનું ઘર બનતું હોય તો એમના ઘરની અંદર લક્ઝરીઝ પણ એટલી એમને રિક્વાયર્ડ હોય. જેમ કે સ્વિમિંગ પુલ છે, જેકુઝી છે, સ્પા છે, પછી હોમ થિયેટર છે, ગાર્ડન છે. અમે અત્યારે એક પેન્ટ હાઉસ બનાવી રહ્યા છીએ. લગભગ 10,000 સ્ક્વેર ફૂટનો એમનો કાર્પેટ એરિયા છે અને એમાં એના ઉપરાંત 3,000 સ્ક્વેર ફૂટની ટેરેસ છે. એમાં સ્વિમિંગ પુલ પણ છે અને એમનો ફ્લોર છે 13, 14 અને 15. એટલે તમે એના વ્યૂઝ જુઓ તો ઇટ્સ અ બ્યુટિફુલ. તમે ત્યાં જાઓ તો યુ વિલ બી લાઈક કે શું ઘર છે, કઈ જગ્યા છે. તો એ એમનો જે આખો ટેસ્ટ અને એમની જે આખી રિક્વાયરમેન્ટ્સ હોય એ આખી અલગ પ્રકારની હોય છે અને એ બહુ ક્લિયર હોય છે એમની રિક્વાયરમેન્ટ્સમાં. જરા પણ એમને કન્ફ્યુઝન નથી હોતું અને અમારે એમને એટ ધેટ પોઈન્ટ એ જ વસ્તુ અમે એમને ડિલિવર કરતા હોઈએ છીએ. બહુ સરસ. આપનું કેવું એવું છે કે ફર્સ્ટ લેવલ ઉપર જે ફિલ્ટરેશન છે એ આપના એન્ડથી જ આપ કરી દો? એક્ઝેક્ટ. બહુ સરસ. તો એમને કોઈ જાતની કન્ફ્યુઝન રહેતું નથી આ પ્રોસેસમાં. બહુ સરસ, બહુ સરસ, ખૂબ સારું વાત કીધી. સર, જ્યારે આપ એઝ અ આર્કિટેક્ટ ડિઝાઇન કરતા હોય તો કોઈ પણ સ્ટ્રક્ચરના મને એવું લાગે છે કે બે જ ફોર્મેટ છે. એક તો કાં તો ફ્લેટ હોય કાં તો જમીનવાળો તમારો બંગલો હોય, વિલા હોય, વોટ એવર, રાઈટ? તો બંનેમાંથી ડિઝાઇન લેવલ ઉપર, આર્કિટેક્ટ લેવલ ઉપર ડિફિકલ્ટ કયો છે? બંગલો ડિઝાઇન કરવું કે ફ્લેટ ડિઝાઇન કરવું? ડિઝાઇન કરવા માટે એકચ્યુઅલી અમારા માટે ડિફિકલ્ટ બેમાંથી એક પણ નથી. કારણ કે બંનેની પોતપોતાની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ છે. જ્યારે અમે અપાર્ટમેન્ટ ડિઝાઇન કરીએ છીએ તો અપાર્ટમેન્ટ પહેલેથી પ્રી કન્સ્ટ્રક્ટેડ હોય છે. વી હેવ ટુ ગીવ ઇનપુટ્સ ઇન ઇન્ટિરિયર પ્લેસમેન્ટ્સ, રાઈટ? અને જ્યારે બંગલોની તમને વાત કરું તો બંગલોમાં અમારી પાસે ફ્રી હેન્ડ હોય છે, રાઈટ? કે આખો પ્લોટ ક્લિયર છે અને એની અંદર ક્રોસ વેન્ટિલેશન્સ, ડિરેક્શન્સ, આ બધું જ વિચારીને, વિન્ડ ડિરેક્શન્સ, સન મુવમેન્ટ, આ બધું વિચારીને અમારે ડિઝાઇન કરવાનું હોય છે. તો અમને બંનેમાં એટલી જ મજા આવતી હોય છે. કોઈમાં અમને કંઈ ડિફિકલ્ટી એવી ફીલ થતી નથી, પણ વધારે એન્જોયમેન્ટ આવે છે બંગલો ડિઝાઇન કરવા. ફ્રી હેન્ડ બંગલોમાં? યસ, બંગલોમાં અમને વધારે આનંદ આવતો હોય છે કે એમાં, કારણ કે અમને અમારી જે શું કહેવાય સ્કિલ છે, અમારી
અમારી એક્સપર્ટીઝ છે, અમારા થોટ પ્રોસેસ છે, એને એક્સપ્લોર કરવાનો ચાન્સ વધારે બંગલોઝની અંદર અમને મળે છે. બહુ સરસ. અચ્છા, પોડકાસ્ટમાં આપણે આગળ વાત થઈ હતી જેમાં એક પોઈન્ટ નીકળ્યો હતો 3D ડિઝાઇનવાળા હાઉસીસ, રાઈટ, જેના ઘણા બધા આપણે વિડીયોઝ જોતા હોઈએ છીએ. એ ઇન્ડિયામાં પોસિબલ છે, ખાસ કરીને અમદાવાદમાં પોસિબલ છે, અને કોઈ ડિમાન્ડ છે કે નથી આની? 3D ડિઝાઇન્ડ હાઉસ, 3D પ્રિન્ટેડ હાઉસ આપણે કહીએ, એ તો અપકમિંગ ટેકનોલોજી છે અને ભવિષ્યમાં ઘણું સારું એનું વર્કિંગ થશે. પણ જે રીતના અત્યારે એની કોસ્ટ છે એ હિસાબે હજી એમને માર્કેટમાં એટલું પેનિટ્રેટ થવામાં મને લાગે છે કે થોડો સમય લાગશે. યસ. સરસ. અને બીજું કે આપણી જે ટેકનિકલ ટીમ્સ છે, કે જે બધા મેશન્સ છે અથવા તો ઇલેક્ટ્રિશિયન્સ છે, પ્લમ્બર્સ છે, એ લોકોને પણ એ વસ્તુ માટે એજ્યુકેટ થવું પડશે. ઓકે. તો જ એ વસ્તુને પ્રેક્ટિકલ વેમાં આપણે અહીંયા વર્કઆઉટ કરી શકીશું. એટલે એને ઇવોલ્વ થવામાં થોડુંક ટાઈમ લાગશે. આપણે મુંબઈની વાત કરીએ અને અમદાવાદની વાત કરીએ, આર્કિટેક્ચર દૃષ્ટિથી બંનેમાં શું ફેર છે? મુંબઈનું આખું જે આખું જે ક્લસ્ટર છે ને, એ તમે જોશો ને તો ત્યાં લેન્ડ બહુ લિમિટેડ છે. રાઈટ. અને પ્રાઇસ પણ અહીંયા આપણે સ્ક્વેર ફીટમાં ને સ્ક્વેર યાર્ડમાં વાત કરીએ, ત્યાં હવે સ્ક્વેર ઇંચમાં વાત થાય છે. સાચી વાત છે. એવો ટાઈમ આવી ગયો છે. એવો ટાઈમ આવી ગયો. એટલે ત્યાં બધું જે પણ થાય છે વર્ટિકલ એક્સટ્રુઝન થાય છે. અને અમદાવાદનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અમદાવાદ પાસે પ્લેન્ટી ઓફ લેન્ડ છે. એટલે હોરિઝોનમાં પણ વધવાની ટાઈમ છે. એટલે હોરિઝોન્ટલી પણ આપણે સ્પ્રેડ આઉટ થઈ શકીએ છીએ. તમે હમણાં કદાચ 2036ના ઓલિમ્પિક વખતની બધી વાત કરી હતી કે આપણે બધા સેટેલાઇટ ટાઉન્સ ડેવલપ કરવાના છીએ. તો એ જે ગવર્મેન્ટ પણ જે દિશામાં વિચારી રહી છે એનું કારણ એટલું છે કે આપણી પાસે હોરિઝોન્ટલ એક્સપાન્શનનો આપણી પાસે સ્કોપ છે. અને એટલા માટે જે અહીંયા જે આર્કિટેક્ચરલ ડિઝાઇન થાય છે ને, એ બહુ જ અલગ રીતના થાય છે. કારણ કે આપણી પાસે સારી એવી જગ્યા છે, આપણે એ બધા જે નેચરલ એલિમેન્ટ્સ છે એને સારી રીતના આપણે ટચ કરી શકીએ છીએ, જે વર્ટિકલ એક્સક્લુઝનમાં એક લિમિટ આવી જાય છે. તો દેટ્સ વાય અમદાવાદની અંદર અત્યારે આર્કિટેક્ટ્સનું બહુ જ પ્રોમિસિંગ વર્ક રહ્યું છે. અને એટલા માટે બહુ જ લોકો બહારથી પણ, નોટ ઓનલી ઇન ગુજરાત, પણ ગુજરાતના બહારથી પણ લોકો અમદાવાદના આર્કિટેક્ટ્સને પ્રિફર કરી રહ્યા છે કે આપણે એમની પાસે ડિઝાઇન કરાવીએ. અને અત્યારે ઘણા બધા અમદાવાદના સારા આર્કિટેક્ટ્સ આઉટ ઓફ ગુજરાત પણ ખૂબ સારા પ્રોજેક્ટ્સ ડિલિવર, ઇન્ટરનેશનલી પણ ખૂબ સારા પ્રોજેક્ટ ડિલિવર કરી રહ્યા છે. સર, આપ ઘણા બધા પ્રોજેક્ટ કરી ચૂક્યા છો, હજી પણ ઘણા બધા પ્રોજેક્ટ આપના ચાલે છે. સૌથી ચેલેન્જિંગ પ્રોજેક્ટ કયો હતો આપણા માટે? ચેલેન્જિંગ પ્રોજેક્ટની વાત કરું ને તો અમે વાપીની અંદર લગભગ 2 એકર જેવી જગ્યા છે અને એની અંદર અમે આખી એક હાઉસિંગ સોસાયટી ડેવલપ કરી છે. 40 યુનિક હોમ્સ ઇન વાપી, બધા 5 BHK હોમ્સ છે અને each house has a staircase and lift, 5 BHK હોમ્સ. હવે એમાં સૌથી મોટી ચેલેન્જ એ હતી કે તમે એનો શેપ જોશો ને તો એ સાઇટનો આખો ઓડ શેપ હતો. ઓકે. સો યુ કેન નોટ પ્લેસ એની બંગલો ઇન અ સેમ ફ્રેમ. સો વી હેવ ટુ મેક મલ્ટિપલ ઓપ્શન્સ ફોર ઈચ એન્ડ એવરી સ્પેસ. કારણ કે જે સામે જે ટિકિટ સાઇઝ હતી એ લોકોની ફિક્સ હતી વેચવાની, તો એની અંદર અમે એમને એ આવા ઓડ શેપની અંદર પણ અમે એમને મેક્સિમમ બંગલોઝ એ સેટ કરી આપ્યા અને પ્લસ એની અંદર પણ મિનિમમ ચેન્જીસ સાથેના અલ્ટરેશન સાથેના બંગલો, જેથી કરીને આમ જુઓ તો આખી સોસાયટી તમને એક જ પ્રકારના બંગલોની ડિઝાઇન થઈ લાગે. અંદર થોડા ઘણા માઇનોર ચેન્જીસ હોય, પણ એ ટાઈપનું આખું એક ક્લસ્ટર અમે તે વાપીની અંદર ડિઝાઇન કર્યું. સો ઇટ વોઝ અ વેરી ચેલેન્જિંગ ટાસ્ક અને વી હેવ ટુ ગીવ મેની એફર્ટ્સ ઇન ધીસ પર્ટિક્યુલર પ્રોજેક્ટ. પણ એટ ધ એન્ડ રિઝલ્ટ વી આર વેરી સેટિસ્ફાઈડ અને ક્લાયન્ટ ઇઝ ઓલ્સો વેલ સેટિસ્ફાઈડ કે ના, આપણને એક સારી ટિકિટ સાઇઝની અંદર, ઓપ્ટિમમ ટિકિટ સાઇઝની અંદર સારા એવા યુનિટ્સ આપણને મળી શકે વેચવા માટે. ઓકે. તો આપ એવું કહેવા માંગો છો કે આ દૃષ્ટિએ એરિયા યુટિલાઇઝેશન પણ બહુ મોટું ફેક્ટર છે એક આર્કિટેક્ટ માટે? એક્ઝેક્ટલી. એ જ્યારે અમે કોઈ સ્કીમ ડિઝાઇન કરતા હોઈએ છીએ તો વી આર કેલ્ક્યુલેટ એવરી સ્ક્વેર ઇંચીસ. અચ્છા. હા, કે એક પણ સ્ક્વેર ઇંચ છે એ ડેવલપરનું વેસ્ટ ના જાય. એક્ઝેક્ટલી, વેસ્ટ ના જવું અને એનું મેક્સિમમ યુટિલાઇઝેશન થવું જોઈએ. પ્લસ કે જે સેલેબલ છે એની સામે જે કન્સ્ટ્રક્શન આપવાનું છે એ પણ એટલું વધારે ના થઈ જવું જોઈએ કે જેથી સેલેબલની જે એને રેવન્યુ આવવાની છે ઓછી થઈ જાય. હા, એટલે બંને ફેક્ટર તમે ધ્યાનમાં રાખો છો, ડેવલપરને પણ સારું મળે અને એન્ડ યુઝરને પણ સારું, એન્ડ યુઝરને પણ સ્પેશિયસ જગ્યા મળે અને ડેવલપર માટે પણ એક ફ્રૂટફુલ પ્રોજેક્ટ થઈ જાય.
બહુ સરસ બહુ સરસ. સર, અમદાવાદમાં અત્યારે તો ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યો છે, બટ આપણે જોવા જઈએ તો બંગલોઝ ક્યાં વધારે ડેવલપ થઈ રહ્યા છે અને ફ્યુચરમાં કયા એરિયામાં વધારે ડેવલપ થશે? બંગલોઝની તમને વાત કરું તો અત્યારે જે એસજી હાઈવે અને રિંગ રોડથી અંદરનો પટ્ટો છે એમાં મોટા ભાગે અત્યારે તમે જુઓ તો હાઈરાઇઝ વધારે બની રહ્યા છે, બરાબર. એફએસઆઈ પણ સરકાર 4 સુધીની એફએસઆઈ આપી રહી છે, રાઈટ. પરંતુ તેમ છતાં પણ અમુક R3 ઝોન્સ છે જેની અત્યારે બંગલોનું ડેવલપમેન્ટ સારામાં સારું થઈ રહ્યું છે. જેમ કે સાયન્સ સિટી એરિયા છે, તો ત્યાં સાયન્સ સિટી અને એનું એક્સટેન્શન છે, ઓગણજ, ભાડજ, સાતેજ, આ બાજુ એ શેલા, એટલે તમે SBRનું એક્સટેન્શન ગણો, તો એ બધા જે વિસ્તારો છે ત્યાં અત્યારે બંગલોનું ડેવલપમેન્ટ સારું એવું થઈ રહ્યું છે. અને ત્યાં પણ લાર્જ સ્કેલની અંદર, નોટ ઓન સ્મોલર કોમ્પેક્ટ પ્લોટ્સ, પણ 1200 વાર, 1500 વાર, 2000 વારના પ્લોટ્સની અંદર બંગલોઝ બની રહ્યા છે. આ ઉપરાંત જે સિટીની અંદરની તમને વાત કરું તો જે વેલ ડેવલપ્ડ એરિયા છે, તો એમાં તમે જાઓ કે ઉસ્માનપુરા, રિવર ફ્રન્ટની આજુબાજુ જે બધા બંગલોની સોસાયટી છે કે જે આજથી 50, 60, 70 વર્ષ પહેલા બની ચૂકી છે, અને દે હેવ અ નીડ ટુ રીકન્સ્ટ્રક્ટ ઇટ. તો ત્યાં પણ બંગલોઝની ડિઝાઇનની ડિમાન્ડ એટલી સારી એવી છે. એવી રીતના તમને વાત કરું તો પાલડી, વાસણા, આ બધા વિસ્તારો પણ વર્ષોથી ત્યાં લોકો સારા એવા વર્ષોથી ત્યાં રહી રહ્યા છે, અને હવે જ્યારે રીકન્સ્ટ્રક્શન ડિમાન્ડ જનરેટ થાય છે તો એ લોકો અમારી પાસે પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યા છે. તો આ બધા વિસ્તારો કેવા છે કે ત્યાં હવે બંગલોઝની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે, બંગલો ડિઝાઇન માટેની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. કેમ કે આ એરિયાસ કેવા છે, પાલડી, વાસના, ઉસ્માનપુરા, જે રિવરફ્રન્ટને ક્લોઝ એરિયા છે, કે ત્યાંના લોકો હવે એ એરિયા છોડવા નથી માંગતા. એક્ઝેક્ટલી. એમની જનરેશન્સ ત્યાં એમને વિતાવી હોય, અને હવે એમનું આખું સોશિયલ નેટવર્ક ત્યાં હોય, બિઝનેસ પ્લેસ પણ એટલું નજીક હોય, એટલે ધેટ્સ વાય દે ડોન્ટ વોન્ટ ટુ શિફ્ટ ટુ અનધર પ્લેસ, દે જસ્ટ વોન્ટ ટુ રીકન્સ્ટ્રક્ટ ધ પ્રોપર્ટી. રાઈટ. ખૂબ જ સરસ. સર, થેન્ક યુ સો મચ. શોમાં આવવા માટે તમે ખૂબ સારા ઇન્સાઇટ આપ્યા અને ખૂબ સારી વાત કરી. થેન્ક યુ સો મચ જોવા માટે. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ.